શિક્ષકો તેમજ મારી સાથે તાલીમ લેનાર બહેનો સૌને મારા નમસ્કાર। આજે હું કોઈ વાર્તા કહેવા માટે નથી આવી, હું તમને કંઈક કડવી વાસ્તવિકતા કહેવાની છું, તો ધ્યાનથી સાંભળજો। અહીંયા ઉપસ્થિત તમામ બહેનો છે જે 18 વર્ષ ઉપરના જ છે, રાઈટ? તો અત્યારે બધાની લાઈફમાં નોર્મલ એક પ્રશ્ન હોય જ છે, ફેમિલી પ્રોબ્લેમ હોય યા તો ખુદ ટેન્શનમાં હોય છે કે લગ્ન કરવા। 18 વર્ષની ઉપરના થાય એટલે એક જ ચીજ આવે છે કે લગ્ન કરવા। શું લગ્ન કરવો એક જ હેતુ છે લાઈફનો? શું લગ્ન કરવા લાઈફનો એકમાત્ર હેતુ છે? हाँ, लग्न करवा जरूरी है, पण क्यारे? ज्यारे तमे सक्सेस होय त्यारे, ज्यारे तमे पोताना पग पर ऊभा होय त्यारे। जो के पग पर ज ऊभा होय छे, मारो कहेवानो मतलब छे ज्यारे तमे खुद कमाता होय ने त्यारे। અત્યારે તમે થોડા ટાઈમ પહેલા જ એક સ્ટોરી સાંભળી હશે, એક હકીકત છે કે બે બહેનોને દહેજને લીધે હમણાં જ લગ્ન થયેલા હતા અને એમને મારી નાખવામાં આવ્યા, રાઈટ? શું કરવા? તમે બીજા ઉપર કેટલો ટાઈમ આત્મનિર્ભર રહેશો? બીજાના ઉપર કેટલા ટાઈમ સુધી તમે વિશ્વાસ રાખીને આગળ ચાલશો? મારો કહેવાનો હેતુ એ છે કે જ્યારે આપણે ખુદ કમાતા હોય ને ત્યારે કોઈની લાચારી કરવાની જરૂર નથી રહેતી। આપણે આત્મનિર્ભર ના હોય, મતલબ આપણે ખુદ કમાતા ન હોય તો આપણે વિચારીએ કે મારા મમ્મી પપ્પા મને સહાય કરશે યા તો હસબન્ડ સહાય કરશે, કોઈના કોઈ ઉપર આપણે ડિપેન્ડ રહીએ છીએ। તો મારું કહેવાનું એટલું જ છે કે બહેનો, તમે પોતાના પગભર બનો। બીજી વાત કે અહીંયા બેઠેલા ઘણા બધા બહેનો છે જેઓ મેરિડ છે, તો એમને પણ સપના જોવાનો અને પૂરા કરવાનો અધિકાર છે। કેમ કે સપના પૂરા કરવા માટે કોઈ ઉંમર મેટર નથી કરતી, મેટર એ કરે છે કે તમે તમારા સપના માટે જીવો છો કે નહીં। एक शायरी बोलूं छू कि सपने वो नहीं होते जो सोते टाइम आते हैं, सपने वो नहीं होते जो सोते टाइम आते, सपने तो वो होते हैं ना जो सोने ही नहीं देते। थैंक यू। ઘણું બધું કહેવાનું હતું, બટ સડનલી સ્પીચ તૈયાર કરવાની હતી તો મને યાદ નથી, પણ હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું કે લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ બધાને હોય છે અને ઘણા લોકો વિચારતા હોય છે કે બિઝનેસ કરવું, જોબ કરવું યા તો કંઈક કામ કરવું છે, તો વિચારવાનું બંધ કરો ને આજે શરૂઆત કરો। અને બીજું કહેવા એ માંગુ છું કે લોકો લાઈફમાં એનિવર્સરી મનાવતા હોય છે, કોઈ પોતાના રિલેશનશિપની એનિવર્સરી મનાવે, કોઈ પોતાના મેરેજની એનિવર્સરી મનાવે, પણ હું મારા બિઝનેસની એનિવર્સરી મનાવું। આજથી 1 વર્ષ પહેલા મેં બિઝનેસ ચાલુ કર્યો હતો એવા એરિયામાં જ્યાં મારાથી 3 ગણી એજનો એક્સપિરિયન્સ છે, જેઓ લોકોની 60 વર્ષની એજ છે, એવા ઇલાકામાં મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો। મારા સમાજના અને મારા જ ફેમિલીના ઘણા લોકો હતા જે કહેતા હતા, બેટા તારી એજ નથી બિઝનેસ કરવાની, કેમ કે માર્કેટમાં બધા ભાઈઓ બેઠો છે અને તું શોપ ચાલુ કરીશ તો ઘણા બધા લોકો કહેશે। અને મારો ખુદનો પર્સનલ અનુભવ છે, વોશરૂમ થી લઈને ઘણી બધી પ્રોબ્લેમ મેં જોઈ છે, પણ એ બધાને પ્રોબ્લેમને નહીં જોઈ, મેં મારું કરિયર જોયું અને ફાઇનલી મેં મારો બિઝનેસ રનઅપ કર્યો અને આજે 1/6/2025 ચાલુ કર્યો હતો, આજે 1/6/2026 થઈ ગયું અને 1 વર્ષ મેં કમ્પ્લીટ કર્યું છે બિઝનેસ। જોકે એમ તો બિઝનેસ હું 17.5 વર્ષની એજમાં સાયન્સ કમ્પ્લીટ કરીને જ વહી ગઈ હતી, આર્થિક કન્ડિશનને કારણે પપ્પાને ઘણી બધી પ્રોબ્લેમ હતી તો એના માટે સ્ટડી સાથે આગળ વધી ન શકી અને બિઝનેસ જોઈન કર્યો। ત્યારે મને એ પણ નથી ખબર કે રાજકોટનું બસ સ્ટેન્ડ ક્યાં છે। જ્યારે મારા મામાની ડેથ થઈ ગઈ હતી ને મારે જવું હતું તો મેં બસ સ્ટેન્ડ પણ નથી જોયું, પણ બિઝનેસમાં મહેનત કરી લાઈફમાં કહેવાય ને કે લોકોના ટોન્ટ જ આપણે આગળ વધારે છે। તો એક ટાઈમ એવો આવ્યો કે અમારા ઇલાકામાં નહીં, અમારા પૂરા ખાનદાનમાં 19 વર્ષની એજમાં પ્લેનમાં બેસીને આઉટ ઓફ કન્ટ્રી ફરવા ગયેલી છું, થાઈલેન્ડ અને સિંગા ફરેલી છું। ડ્રીમ મેં બાઇક પણ અચીવ કરી, ડ્રીમ મોબાઈલ પણ અચીવ કર્યો અને મમ્મી પપ્પાની સાથે મળીને ડ્રીમ હોમ પણ કમ્પ્લીટ કર્યું છે। તો કહેવાનો મતલબ એ જ છે કે તમે भी તમારા સપના પૂરી કરી શકો છો। જરૂરી નથી કે હરેક સમય તમારી સાથે હર કોઈ હશે, ના તો ફેમિલી પણ હશે, ઘણો ટાઈમ એવો આવશે જ્યારે તમારા ડિસિઝન લેવામાં ઘણા લોકો ના પાડશે,
ત્યારે તમારે खुद ने चुनना है, लोगों ने नहीं, क्योंकि कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, लेकिन हमें चलना है अपने दम पे, अपने सपनों के लिए। थैंक यू।